કારણ કે લાસ્ટ સેશનમાં આપણે કેટલે સુધી આવેલા જરા કયો તો મને લાગે પેલા એક્ઝામ્પલ્સ આપણે લેતા હતા એવું મને યાદ આવે છે. બેઝ ઓન ધ ડાયમેન્શન રેન્ક નલિટી થિયરમ્સ પરના એક્ઝામ્પલ્સ આપણે લાસ્ટલી લીધેલા એવું મને યાદ આવે છે. યસ ઓર નો? યસ સર. હેલો. ઓકે. એ જ સિરીઝમાં આપણે થોડા આગળ વધવાનું છે આજે. હું થોડા વિડીયો શેર કરી દઉં છું કારણ કે હવે આવવાવાળા આવી ગયા છે. કેટલાક લોકો રેગ્યુલરલી ઇરેગ્યુલર રહેતા હોય છે. હવે એને આપણે રાહ જોવાની જરૂર નથી. ઓકે, ચાલો લેટ અસ સ્ટાર્ટ. મને લાગે છે છેલ્લે 2-3 આપણે જે થિયરમ્સ લીધેલા છે એને કોરેસ્પોન્ડિંગ આપણે એક્ઝામ્પલ્સ નું ડિસ્કશન કરી રહ્યા છીએ. આઈ થિંક એકાદ 5-એક સમ તો આપણે પૂરા કરેલા. એક લાસ્ટ એકાદો સમ લેવાનું છે, નંબર 6. હાલો, સ્ક્રીન વિઝિબલ થાય છે તમને લોકોની? Yes, sir. Okay, just a minute. Yes. Consider the last એક ક્વેશ્ચન આપણે બાકી રહી ગયો છે. 5 એક્ઝામ્પલ્સ મેં આપણે ઓલરેડી કરાવેલા છે એવું લાગે છે. નંબર 6. Consider few interesting problems based on rank nullity theorem. હવે આપણે જે પ્રોબ્લેમ્સ લેવાનો છે એ એકચ્યુઅલી અલગ છે. It's example number 6. The question is, if t from u to v, is 1-1 linear transformation. It is a 1-1 linear transformation. Then prove that. The set consisting t of x1, t of x2 up to t of xn is linearly independent, linearly independent subset of V. It is a Li subset of V if x1, x2 up to xn, if x1, x2 up to xn is Li subset of U. Li subset of U. ચાલો બધાને ક્વેશ્ચન દેખાય છે ભાઈ? We are going to see this Yes, problem. આ એક્ઝામ માટે પણ અગત્યના ક્વેશ્ચન્સ છે, ધ્યાન દેજો ખાસ. What is given? It is given that T is a 1-1 linear transformation. તમને મેં ગયા વખતે મેનર્સ શીખવાડેલું. કોઈ પણ સમ્સ નું તમારે સોલ્યુશન લખવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ you will have to write about something, that is you will have. આપણી પાસે શું આપેલ છે? It is given that T from U to V is, તો તમારે લખવું જોઈએ અહીંયા. શું લખવું જોઈએ? Since T from where to where? T from U to V is કેવું છે? બોલો. 1-1 linear transformation. એવું તમને આપેલ છે. તમને બીજું શું આપેલ છે બોલો? And prove that tx1, tx2 up to txn is Li subset of V. If x1, x2 up to xn is Li subset of U. બીજું શું આપેલ છે તમને? બોલો. Given that. શું આપેલ છે ભાઈ? એટલે જોઈને જ બોલવાનું છે મારા ભાઈઓ. અને શું પ્રૂવ કરવાનું છે? કયો? up to xn. To xn is Li subset of U એવું તમને આપેલ છે. It is given that the set consisting x1, x2 up to xn is Li subset of U એવું તમને આપેલ છે. એ U નો Li subset છે. ક્લિયર? તમારે શું પ્રૂવ કરવાનું છે? What is our claim is to show. તમારે શું બતાવવાનું છે ભાઈ? શું પ્રૂવ કરવાનું છે?
We have to prove the set consisting tx1, tx2 up to txn is બોલો li subset of v. આપણે એવું પ્રૂવ કરવું છે કે it is li subset of v. હાલો બધાને સમજાય છે વાત? કેવી રીતે લખવું, તમારે કોઈ પણ એક્ઝામ્પલ નું સોલ્યુશન કેવી રીતે લખવું જોઈએ એ તમે બરાબર શીખતા હશો, હા કે ના? તો તમારે પહેલા શું આપેલ છે એ લખવાનું, ત્યારબાદ શું પ્રૂવ કરવાનું છે. આ આપણે કોઈ પણ સેટ ને li પ્રૂવ કરવો હોય તો શું કરવું પડે? ચાલો મેં તમને અગાઉ કીધેલું, તમને યાદ રહ્યું છે કઈ? કોઈ પણ સેટ ને li પ્રૂવ કરવો હોય તો શું કરવું પડે? li કે ld છે કે નહીં એ ચેક કરવું હોય તો શું કરવું પડે? લિનિયર કોમ્બિનેશન ના ઓલ આલ્ફા 0. હા, તમારે એ જોવું જોઈએ કે તે સેટમાં કેટલા વેક્ટર્સ આવેલા છે. હાઉ મેની વેક્ટર્સ આર ધેર ઇન ધ ગિવન સેટ. તો કે ભાઈ તે સેટમાં n વેક્ટર્સ આવેલા છે, તો જેટલા વેક્ટર્સ આવેલા હોય એટલા સ્કેલર્સ તમારે લેવા પડે. તો આપણી પાસે n વેક્ટર્સ છે, તો n સ્કેલર્સ લઈ let's make the linear combination of these n vectors and compare that linear combination with the null vector. Yes or no? So we are going to consider n different scalars alpha 1, alpha 2 up to alpha n and make the linear combination. તો આપણે લઈ જ લેવાનું. Let us consider alpha 1 into t of x1 plus alpha 2 into t of x2 plus up to etc plus alpha n into t of xn. એની કમ્પેરિઝન કોની હારે કરવાની છે? Compare that linear combination with null vector theta dash. કોનો null vector? v નો કે u નો? v નો. x1 x2 xn એ u માં છે, તો t of x1 ક્યાં જાય? t of x1 ક્યાં જશે? v માં. એટલે આના થીટા લેશું કે થીટા ડેશ? થીટા કે થીટા ડેશ? થીટા ડેશ યાદ રાખજો ભાઈ, થીટા ડેશ. તમારે અહીંયા એવી ચોખવટ કરવી પડે, તમારે એવું કહેવું પડે કે આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા n છે શું? તો કે આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા n આ બધા સ્કેલર્સ છે, એટલે બિલોંગ્સ ટુ r છે. સમજમાં આવે છે? યસ સર. હા, આપણે પ્રૂવ કરવું છે કે આ સેટ li છે, એટલે તમારે શું પ્રૂવ કરવું પડશે? વી હેવ ટુ શો alpha 1 equals 0, alpha 2 equals 0 up to alpha n equals 0. આ તમામ સ્કેલર્સ ની વેલ્યુ એકી સાથે 0 છે એવું આપણે પ્રૂવ કરવું પડશે. સમજમાં આવે છે? યસ સર. હા. Now t is a linear transformation. Use the second condition of t. Alpha 1 t of x1. We can write this as t of alpha 1 x1. T of alpha 1 x1, that is alpha 1 t of x1 according to the second condition of t. Okay. Again apply the second condition. What happen? T of alpha 2 x2 plus up to t of alpha n xn equals theta dash. Isn't it? Yes sir. યસ સર. તમારે બાજુમાં કારણ આપવું અત્યંત જરૂરી છે. It is very necessary. શા માટે ભાઈ આવું લખી શક્યા તમે? Because the second condition of linear transformation t. Yes or no? યસ સર. Yes sir. Now t of u plus t of v, that is t of u plus v, t of u1 plus u2 plus u3 plus un, that is t of u1 plus u2 plus un કહી શકાય ને આને? Use the first condition. So t of alpha 1 x1 plus alpha 2 x2 plus up to alpha n xn equals theta dash. કઈ condition by? According to the first condition of linear transformation t. Isn't it? Hello? યસ. હા, તો આપણને ખબર છે કે ભાઈ હું જરા ફરીથી તમને થોડું રિપીટ કરાવી દઉં. કોઈ મેમ્બર u ની ઇમેજ થીટા ડેશ છે, if the t of u is theta dash, તો તમારે u વિશે શું કહી શકાય? u belongs to nt. nt. u belongs to nt. If and only if u n જો u nt માં હોય તો અને તો જ if and only if t of u must be theta dash.
હવે યુ ની જગ્યાએ શું છે અહીંયા? ટી ઓફ આખે આખાને યુ કહી દો, આને આખે આખાને યુ. ટી ઓફ યુ ઇક્વલ્સ થીટા ડેશ. સો વોટ કેન યુ સે અબાઉટ યુ? યુ વિશે શું કહી શકાય ભાઈ? બોલો. યુ એટલે કોણ? આલ્ફા 1 x1 પ્લસ આલ્ફા 2 x2 પ્લસ આલ્ફા n xn belongs to. બોલો, belongs to. You. belongs to nt. હા કે ના? Yes, sir. Yes, sir. હા, Yes, હવે sir. આપણને ખબર છે કે T11 છે. આપણે અહીંયા આપેલું છે કે T is a 1-1 linear transformation. T is 1-1. આપણે એવું પ્રૂવ કરી ગયા છે કે 1-1 હોય તો NT equals. બોલો. Singleton theta. સિંગલટન સેટ થીટા. સિંગલટન સેટ થીટા. તો NT equals શું થશે ભાઈ? સિંગલટન સેટ થીટા. સમજમાં આવ્યું? NT માં એક જ મેમ્બર છે, કોણ? NT has a single member, it is theta. તો આ મેમ્બર NT માં આવેલો હોય, આલ્ફા 1 x1 પ્લસ આલ્ફા 2 x2 પ્લસ આલ્ફા n xn ઇક્વલ્સ શું થશે? બોલો. Theta. આલ્ફા 1 x1 Singleton પ્લસ theta. વેરી ગુડ આલ્ફા 2 x2 પ્લસ આલ્ફા n xn એ બીજો કોઈ નહીં પણ થીટા જ હોવો જોઈએ. પણ x1 x2 xn બધા આપણને આપેલું છે કે x1 x2 up to xn કેવા છે? li. x1 x2 xn li હોય તો આ બધા એની જોડેના લિનિયર એના બધાના જે સ્કેલર્સ છે એ બધા સ્કેલર્સ કેવા થઈ જશે? આલ્ફા 1 આલ્ફા 2 up to આલ્ફા n કેવા હશે? 0. Zero. શા માટે ભાઈ? 0. શા માટે 0 હશે? કારણ કે સેટ x1 x2 up to xn is li. li છે એટલે તેના લિનિયર કોમ્બિનેશનમાં રહેલા તમામ સ્કેલર્સ એકી સાથે 0 હોય. તો એ જ આપણે પ્રૂવ કરવાનું હતું ને. આલ્ફા 1 0 છે, આલ્ફા 2 0 છે, આલ્ફા n 0 છે. બધા સ્કેલર્સ 0 હોય તો શું કહી શકાય? હેન્સ what we can say? બોલો. what we can say? t of x1 Okay. t of x2 up to t of xn કેવો છે? it is Li. li subset of v. Subset. it is li subset of v. એ v નો li સબસેટ છે તેવું આપણે પ્રૂવ કરી દીધું. સમજમાં આવી વાત? Yes, sir. હા. આમાં કોઈને કઈ ક્વેશ્ચન ખરો? બધાને બરાબર સમજાણું? Yes, sir. હેલો. Sir. મેં થોડું Yes, sir. મટીરિયલ લખી નાખ્યું છે આજે, એટલે હું તમને આજે મેં તમને મટીરિયલ શેર કર્યું કે ભૂલી ગયો છું? આજે નથી કર્યું છે. એમ નહીં, પણ કેટલા સુધી કર્યું છે મેં? અગાઉ કઈ કર્યું છે? એકાદ વખત કર્યું છે કે બે વખત કર્યું? થિયરમ 3 સુધી. અચ્છા, તો બાકીનું મને જરા કોઈક આજે મેસેજ કરી દેજો સાંજે. હેલો. ઓકે સર, ગ્રુપમાં મેસેજ હા, નાખ. તો મને આ ગ્રુપમાં કરતા મને પર્સનલી નાખી દેવાનો દીકરા, એટલે મને યાદ આવી જાય. ઓકે સર. Okay, sir. હા, હું છે ને ભૂલેકણ માણસ છું, એટલે તમને એમ થાય કે સાહેબ કઈ આપતા નથી, કરતા નથી, પણ ઘણી વખત કામગીરી હોય તો ભૂલી જવાય છે મારાથી. ઓકે, ચાલો. ઓકે સર. હા, સારું. આપણે આગળ વધીએ. હવે આપણે આપણો જે ટોપિક છે લેક્ચરનો, મેં તમને આજે શેર કર્યું છે ત્યારે મેં એમાં લખ્યું છે શું આપણે ડિસ્કસ કરવાનું છે આજના લેક્ચરમાં. વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધ ઇનવર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન. ભાઈ હેલો. યસ સર. હા, પણ હવે તમને Yes, sir. ઇનવર્સમાં હું લઈ જાઉં એ પહેલા મારે તમને થોડીક ભૂમિકા, તમને ખ્યાલ છે કે નહીં એની વાત તમારે કરવાની છે. હવે હું કોઈ પણ ફંક્શન તમારી પાસે આપેલું હોય, લેટ અસ કન્સિડર f is any function from a to b. f a થી b એ કોઈ પણ ફંક્શન છે, કોઈ પણ એની ફંક્શન. ફંક્શન તો તમને ખબર જ છે ને. if all the members of a are uniquely related with a member of b, a ના તમામ સભ્યો b ના એક અને માત્ર એક સભ્ય સાથે સંબંધ રાખે તો તેવા સંબંધ, તેવા રિલેશન ને a થી b પરનું ફંક્શન કહેવાય. if all the members of a are uniquely related with a member of b, then that relation f is called the function from a to b. આટલું તમને આવડવું જ જોઈએ ભાઈ. આવડે છે કે નહીં? યસ સર. Yes, sir. ચાલો, તો હવે કોણ કહેશે ફંક્શન કોને કહેવાય? શું સમજ્યા?
ગુજરાતીમાં કહેશો તો ચાલશે હો, ઇંગ્લિશ ગુજરાતી કોઈ પણ. ચાલો કોણ હિંમત કરશે? એના દરેક મેમ્બર છે બી ની અંદર હોવા જ જોઈએ. બી ની અંદર હોવા જોઈએ એમ નહીં, બી ના અનન્ય મેમ્બર સાથે રિલેશન ધરાવતા હોય. એ ના તમામ મેમ્બર, બહુ સરસ, એ ના તમામ મેમ્બર, બી ના અનન્ય, અનન્ય એટલે શું? વન એન્ડ ઓનલી વન. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. Yes, sir. If all the members of A, all the members of A are related with one and only one member of B. પાછો બોલું. If all the members of A are related with one and only one member of B, then that relation is called a function from A to B. મેં તમને અગાઉ બહુ મોટા મોટા સ્ટેટમેન્ટ કરેલા, તમને યાદ છે ને? તમને મારે 5 લાખ મુદ્દા ભણાવવાના હોય, એ 5 લાખ મુદ્દાઓમાંથી કોઈ એક જ મુદ્દો મારે ભણાવવાનો થાય, બાકીના ન ભણાવો તો ચાલે. એવો કોઈ એક જ મુદ્દો તમારે ભણાવવાનો હોય ને એમાં એક મુદ્દો ફંક્શન હોય તો તમારે ફંક્શન શીખવાડવું જોઈએ. હાલો, Yes, sir. Yes, sir. તો એટલા માટે હું એટલી બધી રામાયણ Yes, કરું, તમને sir. ખબર પડે છે ને? મેથેમેટિક્સ માઇનસ ફંક્શન, ખાલી જગ્યા પૂરી દ્યો. મેથેમેટિક્સ માંથી ફંક્શન ની બાદબાકી કરો તો શું મળે? શું જોવા? 0. કાંઈ નહીં, એમ્પ્ટી સેટ, ખાલી ગણ જેવું થઈ જાય, લગભગ ઓલમોસ્ટ એમ્પ્ટી સેટ. હાલો, Yes, sir. તો હું તમને ફંક્શન નું ઇમ્પોર્ટન્સ, ફંક્શન નું મહત્વ સમજાવી રહ્યો છું. તો હવે એફ છે એ થી બી નું ગમે તે ફંક્શન છે, તો શું દરેક ફંક્શન ને ઇન્વર્સ હોય જ? ઇન્વર્સ, આ ફંક્શન નું ઇન્વર્સ ફંક્શન મળશે જ. ચાલો આ ફંક્શન ની વાત બાજુ ઉપર રહેવા દઈએ આપણે. ભાઈ કોઈ પણ નંબર તમારે લઈ લઉં, લેટ એક્સ બી, આને આપણે પછી વાત કરીએ, આની પછી વાત કરીએ, થોડી વાર વધારે આગળ પૂછી લઉં. લેટ એક્સ બી એની રિયલ નંબર. ભાઈ એક્સ એ કોઈ પણ રિયલ નંબર છે, તો એક્સ એ કોઈ પણ રિયલ નંબર હોય તો શું એક્સ નો ઇન્વર્સ મળશે જ? વોટ કેન યુ સે અબાઉટ ઇન્વર્સ ઓફ એક્સ? આવા એક્સ નો ઇન્વર્સ મળશે જ? દરેક રિયલ નંબર ને ઇન્વર્સ હોય જ. Yes, sir. વાય ને વાય, હવે ધારો કે સપોઝ ધેટ એક્સ નો ઇન્વર્સ વાય છે. હવે દરેક રિયલ, પેલો તો આપણે ક્વેશ્ચન મિક્સિંગ ન થઈ જાય એટલે પાછો પૂછી લઉં. એક્સ છે એ ગમે તે રિયલ નંબર છે, ઓકે? તો શું એક્સ ને ઇન્વર્સ હશે જ? હા કે ના? Yes, કે sir. કંઈ કહી ન શકાય? Yes, sir. મને તો એ વાત સાચી નથી લાગતી. હું જરા પાછો પૂછી લઉં. ઇફ વાય ઇઝ ઇન્વર્સ ઓફ એક્સ, તમને ઇન્વર્સ ની તો ખબર છે કે નહીં? વાય ઇઝ ઇન્વર્સ ઓફ Yes, sir. એક્સ. જો વાય એ એક્સ નો ઇન્વર્સ હોય તો શું થાય? ક્યારે વાય ને એક્સ નો ઇન્વર્સ કહેવાય ભાઈ? X into Y equal to 1. એક્સ ઇન્ટુ વાય અથવા તો વાય ઇન્ટુ એક્સ. આન્સર કેટલો આવવો જોઈએ? 1. 1 એટલે શું? ગુણાકારનો એકમ ઘટક, મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી. હાલો, Yes, sir. Yes, sir. ચાલો તો વાય ને એક્સ નો ઇન્વર્સ કહેવાય તો વોટ ઇઝ વાય? વાય ને કરતા બનાવવામાંથી વાય એટલે શું? 1 upon X. હા, પણ હવે તમે જુઓ જે ભાઈ એક્સ છે એ ગમે તે રિયલ નંબર હોય તો શું તેનો ઇન્વર્સ મળશે જ? 0. ભાઈ એક્સ No, નો sir. ઇન્વર્સ કોણ? Zero તો કે વાય. વાય એટલે 1 upon x. 0 એક્સ નો હશે તો ઇન્વર્સ નહીં થશે મળે 1 sir. upon x. તો હવે આપણે હમણાં તમે હા પાડતા હતા કે હા ભાઈ ગમે એનું મળે, એવું આપણે ચાલે નહીં ભાઈ. હાલો, ગમે તેનું ના મળે, Yes, sir. અહીંયા એની લખ્યું છે. તો શું થશે ભાઈ? બોલો. ઇફ એક્સ ઇઝ નોટ ઇક્વલ્સ 0 ધેન, હવે એક્સ નો આ 1 upon x એટલે એક્સ નો ઇન્વર્સ, એને આપણે આમ લખીએ છીએ, યાદ છે ને તમને? હાલો, Yes, sir. Yes, sir. then Yes, sir. inverse of x exist. દુનિયામાં એક જ એવી સંખ્યા છે કે જેનો Yes, ઇન્વર્સ sir. તમને ન મળે. એ કોણ? You will have only one number which is not invertible, which is not invertible. તે કોણ? કોનો ઇન્વર્સ ન મળે? 0. 0. બાકી તમામના ઇન્વર્સ મળશે. 0 6 નો ઇન્વર્સ મળશે. તો એક જ એવો નંબર છે કે જે ઇન્વર્ટિબલ નથી. તે કોણ? તો કે 0. સમજમાં આવ્યું તમને?
યસ સર. હા, તો હવે x નો ઇન્વર્સ હોય તો x ઇન્ટુ y અથવા તો y ઇન્ટુ x 1 થાય. હવે આવો જ પ્રશ્ન અહીંયા છે કે f છે એ ગમે તે ફંક્શન છે તમારી પાસે, તો એ ગમે તે ફંક્શન નું ઇન્વર્સ ફંક્શન મળશે જ. સાયન્સ ની અંદર બે નિયમો છે, તમને ખબર હશે કદાચ. કહી દઉં? તમે કહેતા હો તો કહી દઉં. કયો ને સર? હા, પેલો નિયમ કયો એ ને છે સર. કે તમે એમ કહો કે ભાઈ હા પાડો, તમે હા પાડો તો તમારે પ્રૂફ આપવી પડે. જો તમે સાયન્સમાં આ વાત સાચી છે એમ તમે કહો તો તમારે એની પ્રૂફ આપવી પડે. હાલો. યસ સર. અને જો તમે ના પાડો, તમે જો ખોટું છે એમ કયો, ન મળે એમ કયો, તો તમારે દાખલો આપવો પડે. યુ વિલ હેવ ટુ ગીવ ગીવ કાઉન્ટર એક્ઝામ્પલ ફોર ધીસ. તમારે એનું કાઉન્ટર એક્ઝામ્પલ આપવું પડે. હાલો. યસ સર. યસ યસ સર. સર. હા, કાઉન્ટર એક્ઝામ્પલ નો એક પ્રશ્ન તમને પૂછી લઉં. ચાલો. દરેક નેચરલ નંબર ઇન્ટીજર છે, સાચું કે ખોટું? દરેક નેચરલ નંબર એ ઇન્ટીજર છે, સાચું કે ખોટું? હાલો. એવરી ઇન્ટીજર ઇઝ અ નેચરલ નંબર, સાચું કે ખોટું? હું ઉલટું પૂછું. હાલો. ખોટું. નો સર. તો તમારે દાખલો આપવો પડે ને એનો. કયો દાખલો આપો? કયો એવો ઇન્ટીજર છે કે જે નેચરલ નંબર નથી? -1. હા, તો કાઉન્ટર એક્ઝામ્પલ સમજાઈ ગયું તમને બરાબર? હા કે ના? યસ યસ સર. હા, યસ સર. તમે હવે જો આપણી પાસે કોઈ પણ ફંક્શન આપેલ છે તો એનું ઇન્વર્સ ફંક્શન મળશે જ. તો એનો જવાબ છે કે ના ભાઈ, દરેક ફંક્શન ને કઈ ઇન્વર્સ ફંક્શન હોય નહીં. હાલો. યસ સર. યસ સર. તો કેવા ફંક્શન ને ઇન્વર્સ ફંક્શન હોય અને કેવાને ન હોય એનું તમારે ડિસ્કશન કરવું પડે. હા કે ના? યસ સર. સમજો છો યસ ને સર. બધા? ભાઈ તમે લોકોને ગમે તો છે ને આ બધી ડિસ્કશન કરું છું હું. હા યસ સર. if f is 1 1, f 1 1 હોય and onto 1 1 અને onto બંને હોય. 1 1 એટલે એક વિધેય અને વ્યાપ્ત વિધેય. હેલો. યસ સર. 1 Yes, 1 sir. માટે શબ્દ છે, 1 1 માટે શબ્દ છે ઇન્જેક્ટિવ. બીજો પણ એક શબ્દ છે, તમારે કદાચ કોઈ સારી પરીક્ષા તમે આપો ને ભાઈ, ક્લાસ 1 2 ની, તો એમાં શબ્દ તમને જાણવા પડશે. ઇન્જેક્ટિવ. 1 1 નું સિનોનિમ શબ્દ શું છે? ઇન્જેક્ટિવ. હાલો. યસ સર. યસ અને Yes, sir. ઓન ટુ નું છે સર્જેક્ટિવ. ઓન ટુ નું સિનોનિમ છે સર્જેક્ટિવ. if f is 1 1 means injective and on to means surjective. 1 1 પણ હોય અને on to પણ હોય. આ બેયના માટે એક સિંગલ શબ્દ છે. આ બેયના માટે કહી દઉં. હાલો. યસ સર. યસ. બેયના માટે એક શબ્દ છે બાયજેક્ટિવ. કેવું? બાયજેક્ટિવ. બાયજેક્ટિવ means what? Bijective means 1 1 and on to both. Injective and surjective both. Is it clear? જો કોઈ પણ ફંક્શન 1 1 અને on to બંને હોય, if f is 1 1 and on to, if and only if its inverse exist, તો અને તો જ તમને એનો ઇન્વર્સ મળશે. સમજમાં આવે છે વાત? યસ યસ સર. આલ્યા માલ્યા ફંક્શન ના ઇન્વર્સ ના મળે. દરેક ફંક્શન ને કઈ ઇન્વર્સ ન હોય, તો કેવા ફંક્શન ને ઇન્વર્સ હોય જ? if it is 1 1 and on to. Is it clear? યસ સર. તો શું એ વાત સાચી છે કે દરેક લિનિયર ટ્રાન્સફોર્મેશન, એવરી લિનિયર ટ્રાન્સફોર્મેશન ઇઝ અ ફંક્શન? કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન એ ફંક્શન તો છે જ. હા કે ના? યસ સર. યસ સર. હા. હવે આપણે કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન લઈ લઈએ કે if t is 1, if આપણે અહીં લખીએ કે if t from u to v is linear transformation. બરાબર? હવે કોઈ પણ ફંક્શન તો છે જ. આ લિનિયર ટ્રાન્સફોર્મેશન એનો મતલબ શું? ફંક્શન તો છે જ. તો એનું ઇન્વર્સ ક્યારે મળશે ભાઈ? બોલો. If it is 1 1 and 1 2. 1 1 and on to. If it is 1 1 and on to, then its inverse. ભાઈ કોઈ પણ ફંક્શન V to 1 u. 1 અને on to હોય તો તમને તેનું ઇન્વર્સ મળશે જ. ઓકે.
તો ફંક્શન છે u થી v નું, તો તેનું ઇનવર્સ ફંક્શન થશે v થી u નું. ભાઈ સમજો જરા, આ બધું 11મા ધોરણમાં આવી ગયું છે, પણ આપણે ત્યારે 11મા વાળા સાહેબો એમ કીધેલું કે આ 12મા નહીં આવે, આપણું 12મું કરી નાખ્યું છે એને. હાલો, 12મા Yes, નહીં આવે sir. એવું કહીને આપણું 12મું કાઢી Yes. નાખ્યું છે એને. એટલે આવી બધી ભણતરની રીત બદલવાની જરૂર છે ખાસ. આવા લોકો જે છે એ પેલા કહેવાય ને આપણે કેવા કે ઊંટ વૈદો છે. એ સાંભળો છો ને, આવી પ્રેક્ટિસ કરવા વાળા બજારે બજારે નીકળી ગયા છે, એ જે ઊંટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલો, Yes, sir. Yes, sir. મોટી મોટી એકેડેમીઓ ખોલી રહ્યા છે, એબીસીડી એકેડેમી ને, ડીકણી એકેડેમી ને. બતાડવાનો હતો વાઘ ને બતાડી દીધી બિલાડી ને તમે હરખાઈ ગયા એવું છે. હલો, બિલાડીને જોઈને Yes, તમે sir. હરખાઈ ગયા છો, એટલે આવો કોઈ દી વાઘ જોયો જ નથી બિલાડીને જોઈ ગયા તે. એવું ચાલે કઈ યાર? એ કઈ નહીં ચાલે. સમજમાં આવે છે દીકરાઓ? Yes, Yes. sir. Yes. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી પડશે. જો ટી એ યુ થી વી નું ફંક્શન 1 1 એન્ડ ઓન 2 બંને હોય તો એનું ઇનવર્સ તમને મળશે. સમજમાં આવે છે તમને? એનું ઇનવર્સ તમને મળશે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. Yes, sir. હા, તો ફંક્શન કેવું હોવું જોઈએ? 1 1 પણ હોવું જોઈએ અને ઓન 2 પણ હોવું જોઈએ. હમણાં જ આપણે કેટલાક એક્ઝામ્પલ લીધા, તમને ખ્યાલ છે. ઇફ ટી ફ્રોમ u to v is any linear transformation, કોઈ પણ linear transformation છે, એન્ડ હમણાં જ આપણે વાત થઈ ગઈકાલે કે ડાયમેન્શન ઓફ u equals the dimension of v. by dimension of u equals dimension of v કાલે આપણે જોયેલું, તમને યાદ હશે. such that, hello, Yes, t is 1 1. તમને ખબર છે કે જો 1 1 હોય તો અને તો જ તે ઓન 2 થઈ જશે. ક્લિયર થાય છે વાત? બે જ કન્ડિશન તમારે પ્રૂવ કરવાની રહી. કઈ કઈ? એક તો 1 1. હાલો, Yes, sir. 1 1 હોય અને u નું અને v નું ડાયમેન્શન સેમ હોય તો બોલો. RT is equal to V. હા, તો 1 1 હોય એટલે ઓન 2 તો થઈ જ જશે ભાઈ. ડાયમેન્શન ઓફ u equals dimension of v, તો આપણે ગઈકાલે પ્રૂવ કર્યું છે. ધેન પ્રૂવ ધેટ t is 1 1 if and only if t is on 2. હા કે ના? Yes, sir. ગઈકાલના દાખલાઓ તમે રિવાઇઝ કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણે એવું પ્રૂવ કર્યું છે કે ડાયમેન્શનો u અને v ના ડાયમેન્શન સેમ હોય અને t 1 1 હોય તો તે ઓટોમેટિકલી શું થઈ જશે? ઓન 2. સમજમાં આવે છે? યસ કે નો? Yes, sir. હવે 1 1 માટે તમારે શું પ્રૂવ કરવું પડે? બોલો. ઓર 1 1 પ્રૂવ કરવા માટે શું પ્રૂવ કરવું પડે? આપણે હમણાં જ હજી અડધી મિનિટ થઈ, આની પહેલા આપણે આ જોયું કે 1 1 if and only if nt equals nt માં ફક્ત એક Singleton જ set મેમ્બર આવે. theta. હા, એટલે આપણે જો 1 Singleton 1 પ્રૂવ theta. કરવું હોય, તમારે કોઈ પણ ફંક્શન ને 1 1 પ્રૂવ કરવું હોય તો 1 1 પ્રૂવ કરવાની જરૂર નથી. 1 1 ની જગ્યાએ શું પ્રૂવ કરી દો તો ચાલે? nt equals સિંગલટન સેટ થીટા આમ પ્રૂવ કરી દો તો ચાલે ને nt ભાઈ? is equal to થીટા. ધેન આ સંજોગોની અંદર એનું ઇનવર્સ ત્યાંથી ક્યાંનું ફ્રોમ v ટુ u એક્ઝિસ્ટ થશે. એટલી વાત સમજમાં આવી દરેકને? Yes, હું sir. તમને હું તમને કોઈ પણ Yes, sir. ટ્રાન્સફોર્મેશન આપું, તમને કહું કે લ્યો આ લિનિયર ટ્રાન્સફોર્મેશન, અને પછી ક્વેશ્ચન પૂછું કે ભાઈ તેનું ઇનવર્સ જો મળે તો મેળવો. if its inverse exists then find out it. Now question is that when it exists, if it is 1 1 and on 2, તો આપણે 1 1 પ્રૂવ કરવા માટે 1 1 ની જગ્યાએ શું પ્રૂવ કરશું? nt મેળવશું આપણે. N- હાલો, nt મેળવતા આપણને આવડે જ છે. t આપેલ હોય તો nt મેળવતા આપણને આવડે છે. હા કે ના? Yes, sir. અને u અને v ના ડાયમેન્શન તો તમને પહેલેથી જ ખબર પડી જશે. તો 1 1 ની જગ્યાએ શું? nt equals singleton set theta and dimension of u equals dimension of v, then and only then its inverse exists. Okay ભાઈ? હાલો, Okay, sir. હા, આને આધારે આપણે એક ડેફિનેશન આપવાની છે. નોન સિંગ્યુલર
એક ડેફિનેશન આપવાની છે નોન સિંગ્યુલર, એનો બીજો શબ્દ છે ઇન્વર્ટિબલ. નોન સિંગ્યુલર અથવા તો શું કહેવાય, ઇન્વર્ટિબલ લિનિયર ટ્રાન્સફોર્મેશન કોને કહેવું, એની આપણે વાત સમજી લઈએ. તો આપણે એ વાત હમણાં જ કરી કે ભાઈ દરેક લિનિયર ટ્રાન્સફોર્મેશન માટે ફોર એની લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી નો ઇનવર્સ તમને મળશે જ. ભાઈ કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન નું ઇનવર્સ તમને મળશે જ. વોટ્સ યોર આન્સર? નો નો સર. સર. દરેક નું મળે એ જરૂરી નથી, પણ જે લિનિયર ટ્રાન્સફોર્મેશન ના ઇનવર્સ મળે છે તે, જે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું ઇનવર્સ તમને મળે છે તે લિનિયર ટ્રાન્સફોર્મેશન સ્પેશિયલ છે. જેના જેના ઇનવર્સ મળે છે તે તમામ લિનિયર ટ્રાન્સફોર્મેશન સ્પેશિયલ છે. સમજમાં આવે છે બેટા? યસ સર. દરેક Yes, ના sir. કઈ ઇનવર્સ Yes. ન મળે, દરેક લિનિયર ટ્રાન્સફોર્મેશન ના ઇનવર્સ ન મળે, પણ જેના જેના ઇનવર્સ મળે છે એ બધા બહુ જ ખાસ છે. એવા બધા લિનિયર ટ્રાન્સફોર્મેશન તેને આપણે નોન સિંગ્યુલર અથવા તો ઇન્વર્ટિબલ લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેશું. સમજમાં આવી વાત? ડેફિનેશન લખી નાખીએ. A linear transformation T from U to V is said to be non-singular. કેવું? હેલો? said to be non-singular અથવા તો બીજો શબ્દ શું છે? non-singular or invertible if. હેલો? Yes, sir. Yes, if sir. શું થાય? its inverse, તેનું ઇનવર્સ ક્યાંથી ક્યાંનું? V થી U, V થી U exist. હેલો? જો તેનું ઇનવર્સ મળે, Yes. જો તેનું ઇનવર્સ મળે, એક્ઝિસ્ટ થાય એટલે કે મળે, તો તેને કેવું કહેવાય? નોન સિંગ્યુલર અથવા તો ઇન્વર્ટિબલ ટ્રાન્સફોર્મેશન કહેવાય. સમજમાં આવી વાત? Yes, sir. યસ સર. Yes, sir. હા. હવે આપણી પાસે if T from U to V is not non-singular, if it is not non-singular, not non-singular અથવા તો બીજો શબ્દ શું છે એના માટે? બોલો. નોન સિંગ્યુલર નો સમાનાર્થી શબ્દ ઇન્વર્ટિબલ. then T is called what? શું કહેશું એને આપણે? સિંગ્યુલર. Singular. સમજમાં આવી વાત? જો નોન સિંગ્યુલર નથી Yes, sir. તો તે કેવું છે? સિંગ્યુલર છે. તો કોને કેવું ટ્રાન્સફોર્મેશન નોન સિંગ્યુલર નહીં હોય? જણાવો જી મને. ભાઈ કેવું Inverted. લિનિયર ટ્રાન્સફોર્મેશન? આઈધર ઇટ ઇઝ નોટ 1 1 or Not- not on 2 or not both. બે ન હોય તોય નહીં થાય. સમજમાં આવે છે? હેલો? Yes, sir. હું તમને હું એમ કહું કે ભાઈ પ્રૂવ ધેટ ટી ઇઝ સિંગ્યુલર, સાબિત કરો કે ટી સિંગ્યુલર છે, તો તમારે શું પ્રૂવ કરી દેવું પૂરતું છે? તમારે એવું પ્રૂવ કરી દેવું પૂરતું છે કે ટી 1 નથી. જો તમારે ટી ને સિંગ્યુલર પ્રૂવ કરવું હોય તો તમારે એમ પ્રૂવ કરી દેવું સફિશિયન્ટ છે કે ટી 1 નથી અથવા તો ટી ઓન 2 નથી. હાલો? Yes, Yes, sir. હા, સમજો બરાબર, સમજ્યા વગર નહીં ચાલે કઈ. ચાલો હવે આપણનો પાછો પ્રશ્ન છે કે ટી શું છે? વોટ ઇઝ ટી? વોટ ઇઝ ટી? ઇઝ અ Yes, sir. લિનિયર Yes, sir. ટ્રાન્સફોર્મેશન. ટી છે એ યુ થી વી નું લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. તો પાછો આપણને ક્વેશ્ચન થાય કે તેનું ઇનવર્સ જે આપણને મળે છે, તેનું ઇનવર્સ જે આપણને મળે છે એ શું લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે? ટી જો એલટી હોય, if T is LT, what can you say about it inverse? જો કોઈ પણ ટ્રાન્સફોર્મેશન ટી લિનિયર હોય, ટ્રાન્સફોર્મેશન ટી લિનિયર હોય તો તેના ઇનવર્સ વિશે શું કહી શકાય? શું તેનું ઇનવર્સ લિનિયર થશે? હાલો? સાંભળો છો બેટા? Yes, યસ sir. સર. ટી કેવું Yes, છે? sir. ટી કેવું ટ્રાન્સફોર્મેશન છે?
લિનિયર ટ્રાન્સફોર્મેશન. હા, ટી છે એ લિનિયર છે, લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. તો ઇન્વર્સ ઓફ ટી એ શું લિનિયર થશે? Yes, sir. જો તમે હા પાડો તો શું થાય? Yes, sir. શું કરવું પડે? ને હા ક્યારે પાડી શકાય? હમણાં આપણે ચોખવટ કરી, તમને ખબર છે ભાઈ, સાયન્સમાં કોઈ પણ વાતમાં હા ક્યારે પાડી શકાય? તમે એની પ્રૂફ આપી શકો તો. તો ચાલો આપણે હા પાડીએ છીએ એટલે પ્રૂફ આપવી પડશે ને ભાઈ. Yes, ઈ જો sir. લિનિયર Yes. ટ્રાન્સફોર્મેશન હોય તો તેનું ઇન્વર્સ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય. તો આપણે થાય એમ તમે કહો છો તો આપણે પ્રૂવ કરી દઈએ. ચાલો, લેટ અસ કન્સિડર ધ થિયરી નંબર 8. એની આપણે પ્રૂવ કરી દઈએ. આટલું સમજમાં આવે છે દરેકને? હલો, Yes, sir. ચાલો, Yes, થિયરી sir. નંબર 8. થિયરી નંબર 8 માં જઈ. થાકી નથી ગયા ને મારી સાથે? કંટાળો નથી આવતો ને ભાઈ? No, sir. No, sir. No, ના sir. તો ના સર. હા, તો બોલજો પાછા એવું કંઈ, કારણ કે આ બધું થોડું મેથેમેટિક્સ નો વિષય જ એવો છે. ઘણા બધા લોકોને ઘણો કંટાળો આવે કે આ શું સાહેબે વળી ઉપાડીને બીજી કોઈ વાત જ કરતા નથી કે. પણ હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, લેટ અસ કન્સિડર T from U to V. T from U to V be linear transformation. એ કોઈ પણ linear transformation છે. If T is non-singular, T is non-singular. Non-singular કોને કેવું એ મેં તમને હમણાં સમજાવી દીધું છે. Then so that બતાવો કે તેનું ઇન્વર્સ એટલે ઇન્વર્સ ઓફ ટી ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે? is from V to U is linear transformation. T જો LT હોય તો તેનું ઇન્વર્સ પણ LT છે એવું પ્રૂવ કરો. ચાલો કરી દઈએ પ્રૂફ. હેલો, પ્રૂફ Yes, ઇઝ sir. વેરી સિમ્પલ. પ્રૂફ Yes, બહુ sir. સરળ છે. કોઈ પણ વાત તમે લખો ત્યારે સૌપ્રથમ તમારે શું કરવાનું એ તમને સારી રીતે ઢબ પડી ગઈ હશે. ભાઈ ઢબ પડી ગઈ કે નહીં? બોલો, શું આપેલ છે એ તમારે Yes, પહેલા sir. લખવાનું. Yes. Let us consider the T from U to V is non-singular linear transformation. Yes or no? It is a non-singular linear Yes, transformation. તમારે શું પ્રૂવ કરવાનું છે? What is your claim is to show? તમારે શું બતાવવાનું છે ભાઈ? T નું ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું? is from V to With U you, is linear transformation. આને આપણે linear transformation પ્રૂવ કરવું છે. તો તમારી પાસે બે રસ્તા છે. આઈધર તમે બે કન્ડિશન પ્રૂવ કરો અથવા તો એક કન્ડિશન પ્રૂવ કરો. હવે આપણે એક કન્ડિશન પ્રૂવ કરવાનો મારો ઈરાદો છે. તો શું થશે ભાઈ? એક કન્ડિશન એટલે ટી ને બદલે ટી ઇન્વર્સ છે એટલે શું થશે? અહીંયા α1 V1 પ્લસ α2 V2 ઇક્વલ્સ તમારે શું પ્રૂવ કરવું પડે? બોલો. α1 બહાર આવે, Alpha 1. ઇન્વર્સ V1, Alpha T inverse V1. α2 T ઇન્વર્સ V2. વેરી નાઇસ. તમારે અહીં ચોખવટ કરવી પડે કે ભાઈ એવરી V1 V2, V1 અને V2 ક્યાંથી લેવાના છે? V માંથી. ડોમેન છે V. અને α1 α2 ક્યાંથી લેવાના છે? α1 α2 belongs to R. ઓકે, આવું આપણે પ્રૂવ કરવું પડે. એક જ કન્ડિશન પ્રૂવ કરી દો તો ચાલે. સમજમાં આવે છે તમને? V1 અને V2 કોના મેમ્બર છે? V1 અને V2, V1 and V2 V. are taken from V. વીના. Yona. હા, યસ. ફોર એની, એ આપણા કોઈ જાણીતા નથી. એની V1 અને V2 belongs to V. અને T એ શું છે? ક્યાંથી ક્યાંનું ટ્રાન્સફોર્મેશન છે? T is from U to V is linear transformation. એ linear transformation છે. તો આપણે થિયરી નંબર 3 શીખેલા છીએ. V1 અને V2 V માં છે. V1 and V2 R is in V. તો એના માટે કોઈ એક મેમ્બર તમને U ની અંદર મળશે ને ભાઈ? તો શું થશે ભાઈ? ધેર એક્ઝિસ્ટ કોણ મળશે? V1 માટે U1 અને V2 માટે U2 belongs to U such that, hello, Yes, sir. what about T of U1? T of U1 કોણ થશે? V1. અને T of U2 કોણ થશે? તો કે V2. સમજમાં આવ્યું? Yes, sir. આને નંબર 1 કહી દઈએ. હવે T of U1 V1 હોય તો અને તો જ what is U1? U1 એટલે T inverse V1. હેલો,
And what is U2? What is U2? That T is inverse inverse V2. આને નંબર 2 કહી દઈએ. સમજમાં આવ્યું એટલું? Yes, sir. Yes, હા. sir. Yes. હવે આપણે શું પ્રૂવ કરવાનું છે? LHS is equals RHS. ડાબી બાજુથી શરૂઆત કરો. સ્ટાર્ટ ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. વોટ ઇઝ ધ લેફ્ટ હેન્ડ સાઈડ? ડાબી બાજુ શું છે? T ઇન્વર્સ આલ્ફા 1 V1 પ્લસ આલ્ફા 2 V2. આવું છે ભાઈ? T ઇન્વર્સ આલ્ફા 1 V1 પ્લસ આલ્ફા 2 V2. હલો. Yes, sir. Yes. હા. યસ સર તો T ઇન્વર્સ as it is. T inverse as it is, મોટો બ્રેકેટ કરી દઉં. આલ્ફા 1 as it is. What is V1 from equation number 1? V1 એટલે શું છે? TU1. TU1. V1 ની TU1. જગ્યાએ TU1 મૂકી દઉં હું. પ્લસ આલ્ફા 2 V2. V2 is equals T of U2. Okay? V2 is equals Okay, T of sir. U2. This is according to the equation number 1. That is T inverse. T છે એ linear transformation છે. T is a linear transformation. So alpha 1 T of U1, that is T of alpha 1 U1 plus T of alpha 2 U2. Okay? Yes, sir. Hello? Yes, sir. Because T is linear. શા માટે ભાઈ? T is linear. Okay? So according to the second condition of T. Is it clear? Hello? Yes, sir. હવે Yes, આપણે આને sir. બેને T of U plus T of V. T of U plus T of V. તો શું થશે ભાઈ? T of alpha 1 U1 plus alpha 2 U2 કહી શકાય? According to the first condition of linear transformation. Isn't it? Yes, sir. Yes, Yes, sir. sir. T inverse અને T નો ગુણાકાર કરશો એટલે આ બંને નીકળી જશે. આઈડેન્ટિટી ફંક્શન થઈ જશે. આઈડેન્ટિટી ફંક્શન હું લખતો નથી, ડાયરેક્ટ લખી દઉં. બોલો શું મળશે? આલ્ફા 1 U1 પ્લસ આલ્ફા 2 U2. સાદી ભાષામાં કહીએ તો આ બે ઉડી ગયા. ઉડી ગયા એ સાદી ભાષા છે. હલો. Yes, sir. Yes, sir. Yes, Alpha sir. 1 U1 plus Yes, alpha sir. 2 U2. What is U1? Equation number 2 પરથી U1 equals T inverse T V1. inverse of- V1. T inverse V1 plus alpha 2 U2. U2 એટલે શું? T inverse T inverse V2 because of 2. જે આપણે પ્રૂવ કરવાનું હતું. Which is your RHS, you can see. So LHS is equals RHS. What you can say? T, if T is a linear transformation, then its inverse is also linear transformation. Isn't it? જો કોઈ પણ T છે એ Yes. linear transformation હોય તો તેનું Yes, inverse sir. પણ linear transformation જ થશે. એટલું તમને બરાબર સમજમાં આવ્યું? Yes, Yes, sir. Yes, sir. હવે હું તમને ફરીથી જરા રિકોલ કરાવી દઉં કરી દઉં કે ભાઈ તમને હું અહીંયા એક વાત બહુ બરાબર સમજી લ્યો. If T from U to V is any કોઈ પણ linear transformation છે આ કોઈ પણ. ચાલો હવે એનું ઇન્વર્સ ક્યારે મળશે? બોલો એનું ઇન્વર્સ ક્યારે મળશે? If એનું T is inverse 1 to T inverse exist. V- Exist if and only if. બોલો T inverse exist if and only if T is T is 1 1 1 1 or T 1 is 1 1 and And 1 1 on and two. on 2. બરાબર છે? 1 1 પણ થશે અને on 2 પણ હોય તો અને તો જ તેમનું ઇન્વર્સ તમને મળશે. Is it clear? Hello? Yes, sir. yes, હવે T11 T is 1 1 તમારે T ને 1 1 બતાવવાની જરૂર નથી. T 1 1 બતાવવા માટે આપણે શું પ્રૂવ કરશું? Singleton theta. NT equal singleton side theta હોય તો અને તો જ T 1 1 થઈ જશે. Yes. And બીજું આપણે શું પ્રૂવ કરશું? on 2 પ્રૂવ કરવા માટે બોલો. dimension of V is equal to dimension of Dimension of U is equal to U dimension અને of V V. એ તો તમે જોઈને જ ઓળખી જશો. તરત જ ખ્યાલ આવી જશે તમારે કે ભાઈ અહીંયા ફંક્શન R3 થી R3 નું ફંક્શન હોય R3 થી R3 તો બેયના ડાયમેન્શન કેટલા થશે ભાઈ? R3 થી R3. U એટલે R3, V એટલે પણ R3. ચાલો 3.
તો બેયના ડાયમેન્શન સેમ છે એ તરત જોઈને જ ખબર પડી જાય ને તમને. યસ ઓર નો? યસ સર. Yes, હવે sir. R2 to R2 એમ કે R2 to R2 તો પણ ખબર પડી જાય. એટલે આ કઈ આપણા માટે બહુ મહત્વની વાત નથી. તમારે ખાલી શું પ્રૂવ કરવું પડશે? એન્ટી સિંગલટન એન્ટી ઇક્વલ સિંગલટન સેટ થીટા. હવે આ T ઇનવર્સ એક્ઝિસ્ટ એને બદલે આપણે બીજો શબ્દ વાપરવો હોય તો શું થાય? T is Non-singular. નોન સિંગ્યુલર અથવા તો Non-singular. બીજો શબ્દ નોન સિંગ્યુલર ઓર ઇન્વર્ટિબલ. બે એક જ વાત છે. સમજમાં આવી વાત? યસ સર. હા, તો આઈધર યુ કેન યુઝ ધ વર્ડ ઇન્વર્ટિબલ અથવા તો નોન સિંગ્યુલર. બરાબર સમજમાં આવી ગયું? યસ સર. Yes, Yes. sir. ચાલો હવે આપણે પાછો એક છેલ્લો પ્રશ્ન પૂછી નાખીએ. ટી ઇઝ સિંગ્યુલર. હું એમ પ્રૂવ બતાવો કે ટી સિંગ્યુલર છે તો શું થાય? ટી સિંગ્યુલર હોય તો બોલો. એન્ટી ઇઝ નોટ સિંગલટન સેટ થીટા. Not in બરાબર અથવા તો બોલો અથવા તો Dimension of U dimension not is dimension not Not equal equal to to dimension dimension. of બેમાંથી કોઈ પણ એક બતાવી દ્યો કે ભાઈ આ આમ નથી અથવા તો તેમ નથી તો તે કેવું હશે? singular. Singular. સમજમાં આવી ગઈ વાત? બરાબર પાકે પાકું? યસ સર. Yes, Yes, sir. sir. આટલી વાત કર્યા બાદ આપણે એક્ઝામ્પલ્સ માં જવાનું છે. તમે લોકો તૈયાર છો? યસ સર. હા, થોડા ઘણા લોકો થાકી ગયા છે. હું વચ્ચે હાજરી પૂરી લઉં જરાક. ઓકે, જસ્ટ અ મિનિટ. હું તમારી એટેન્ડન્સ લઈ લઉં. કેટલા લોકો હાજર છે એ મારે જોવું પડશે ને. દરેક ક્લાસની એટેન્ડન્સ મારી પાસે હોય છે. હો ભાઈ, સાંભળો છો? Yes, Yes, sir. You must have to remain present for you, not for me. પાણી પાણી પી લ્યો તમે લોકો. ચાલો પછી હું જરા ચાલો. ચાલો ભાઈ, હવે બધા લોકો રેડી છો? આવી ગયા પાણી પાણી પીને? યસ સર. યસ 5-10 સર. મિનિટ આપણી પાસે Yes, છે. sir. તો એકાદો સમ મારે લેવાની ઈચ્છા હતી પણ એ કદાચ પૂરો થાય કે ન થાય એવું બને. બરાબર છે, એટલે હું થોડી વાત તમને બીજી કરી દઉં આની અંદર. હા, થોડીક શરૂઆત કરી દઈએ તો પણ ચાલે, પણ પાછું એ મારે રિપીટ કરવું પડે. એટલે ઓકે, તમે લોકો બે વસ્તુ ખાસ કરજો. કોઈ પણ તમને મેથેમેટિક્સ આવડે એવું તમે ઈચ્છો છો? તમે ઈચ્છતા તો હોય જ ને એવું કે મેથેમેટિક્સ આવડે, હા કે ના? યસ સર. Yes, તો sir. Yes, sir. એના માટે આપણે શું કરવું પડે? મેથેમેટિક્સ ની અંદર લોકો ને ગમતું નથી. એની પાછળનું કારણ એ છે કે એ લોકો જે રીતે સિસ્ટમેટિક મેનર્સમાં તમારે ભણવું જોઈએ એમ ભણતા નથી તમે. તો તમારે સિસ્ટમેટિક વે ની અંદર લર્ન કરતા શીખવું પડે. કોઈ પણ કામ કેમ કરવું એ તમારે શીખી લેવું પડે. તો મેથેમેટિક્સ તમારે કેવી રીતે કરવું જોઈએ તૈયાર? આજે ધારો કે મેં થિયરી નંબર 8 કે થિયરી નંબર 7 કરાવી, તો તમારે શું કરવું પડશે? ઘરે જઈને 2 વાર 4 વાર વાંચવાની છે. હાલો, Yes, sir. હા, 2 વાર 4 વાર વાંચ્યા પછી દરેક સ્ટેપને સમજવાનું છે. સમજણ તમે મેળવશો તો તમને રસ પડશે. તમે થોડું સમજવાની કોશિશ કરશો તો આઈ હોપ કે તમે લોકો સારામાં સારી રીતે લખી શકશો. બરાબર, 2-4 વાર વાંચી નાખો, સમજીને તૈયાર કરી નાખો.
તમે જ્યારે એ થિયરી લખવા બેસો ત્યારે તમારી પાસે ખાલી સ્ટેટમેન્ટ જ હોવું જોઈએ, તમારી સામે પ્રૂફ હોવી જોઈએ નહીં. હાલો, Yes, sir. Yes. તમારે એક કાગળ ઉપર ખાલી સ્ટેટમેન્ટ લખી નાખવાનું, સ્ટેટમેન્ટ, પ્રૂફ લખવાની નથી, ખાલી સ્ટેટમેન્ટ. અને પછી એ સ્ટેટમેન્ટને જોઈને તમારે પ્રૂફ લખવાની કોશિશ કરવાની છે. તમે અમને કહેશો કે સાહેબ એ તો ભૂલી ગયો, તો શું કરવું? કોઈ વાંધો નહીં, ભૂલી ગયા તો ભૂલી શકાય, પણ પાછું તમારે એ જ પ્રોસેસને ફરીથી રિપીટ કરવાની છે, ફરીથી 2-4 વાર વાંચવાનું છે, ફરીથી સમજવાનું છે અને ફરીથી લખવા બેસવાનું છે. આર યુ ઓકે? પછીથી શું કરવાનું તમારે? સ્ટેટમેન્ટને જોઈને તમારે આખી ન લખી શકાય તો અડધી લખો, પછી પાછી અડધી લખો. એવું થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. હા, તો હવે તમારે એ થિયરીઝ તમે લખી નાખી, પછી તમારે એ થિયરી તમે જે લખેલી છે તે અને મેં જે આપેલી છે તે, એ બેની સાથે તમારે કમ્પેર કરવાની છે અને જોવાનું છે કે ભાઈ બરાબર લખાણી કે નહીં, કોઈ સ્ટેપ મિસ થઈ ગયું કે ભૂલ તો નથી થઈ ને.